જિંદગીની રમત તારા ભરોસે કોણે આપણે બે જણા જઈને ગઢાઈએ બધે બધે લેતા આવ્યો તમે નદી નાખો અને મારે થોડું કોમ છે ને તે હું જતા આવું એવું કહ્યું મકાઈ આપી વાય કરો મકાઈ એવું મકાયા વેચવાનો મકાયો અને પેલા બે આવો હાથ હાથ વીઘા જમીન આવે રહી આપી દેજો ને એક ઘર હાલ દેજો ખબરો પણ દસ મારે જમીને નહીં લેવી એક બે ઘરે લેવા બાપાને એક નિશાની હે ને એ રહી મારી વાત કરું મળીએ ચડે હો લાવ કાંઈ હેડે તેમ આ ચોમાં મળીએ ચડે એવું થયું જ ને વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું આ બધા જો કરી જાય આ માર ભાઈ ખબર છે હા 15 વીઘા જમીન બે ઘર બનાવવાનું કર્યું છે ના હોય આનું બાપાની છેલ્લી નિશાની મારી તમારા પર રાખવાનું નહીં નીચો નહીં તમારા બાપની મને તો ખબર છે શું છે ત્યાં કોઈ પૈસે તાણ તો એને તમારે જાય છે મને છે તેવો થાય નહીં મારું. તાણ બે ઘર ને જો. બોર ને બોર બધી વીંગ આપતા છે રે હા મારું એમ કેવું એટલે કોક તો ગામમાં કોક તો કાળું સજ ચોક કોનાનું ચરું હોય તો તાણ પછી લાગે એના બંગલા બનાવો છે ને તમે તાપા પડે રહેવો 10 વીઘા પડે રે એવું કેવું હા એના કદી અડધો ભાગ જ લેવા રાખો હા ગમમાં નહીં આવું ના ના દેજો નહીં આવું સિક્કા કરી આલે છે તો ના સહી યાદ નહીં કરો પણ બે ત્રણ જણા ને બોલાવો તો ફોન કરીને આપણો લેડો છું ભાઈ ઘેર નીકળ હા રેડો તા લેડો વરસાદ ચાલુ થઈ ગયો ભાવ મેઘરાજા આયા જગ્યા કરાવડો જો એકને તો લઈને આવ્યો આ વરસાદ ચાલુ થયો ને તે પાછો આવ્યો છું પાછા આવવાનું એક જ કારણ છેલ્લી નિશાની એ તો તે હોય તો ખરી તે કશો વાંધો નહીં ફોન લગાવી લે આપો બે ત્રણ જણ બોલાવવા પડશે ઓવા એમાં તો બોલાવા આવી ના ના બોલાવીએ મને આપણો તે ચોક લઈ લો એકલા હા તે તમે લઈ લો એરી બધા ભેગા થયા છે પેલા કશું વાંધો નહીં ભેગા થાય અમે તો ના પાડી હલો કહું છે એ તો કયો ના કહેવા પૈસા લ્યો ને હારો બે ત્રણ જણા આવજો ને આપણો તું ભાઈ ઘેર હા રેડો હાલ જલ્દી આવજો ભાવ વરસાદ ચાલુ થઈ ગયો ભાવ કે તો અમારે શીરો બનાવ્યો શીરો મગ બનાયા છું ભાઈ પેલું વ્યાણ કોણ મેલ્યું કોણ નહીં હા રેડો ચાલે ને બધું ચાલ જો આવું છું આવું છું કશો વાંધો નહીં તા આ તો બધું નક્કી કરીને આપું છું કશું વાંધો નથી આપે તો ના પાડી આ આમાં શું હોય એટલે તમારે તમે મેઠાભાઈ આલો બે ઘર ને મોટર ને એ તો જે હોય બરાબર તમે કેવા રહેવા હતા સાપરામાં અમે તો નવું ઘર બનાવી દેવું તો અમે તો કોક છે તાણ નવું એટલે ઘર તમે બનાવો. આલો માગો હતા એ તો ગમે તે તમને તો કહેવાના આવા મેઠાભાઈ વાર આપજો જેતરાતા ના ના એ તો છેતરાવ છેતરાઈ ગયા ને જોડે જ્યાં ના છેતરાવ ઓ પા જિંદગી ટોપ જીપ બાની છે તાળ આપણા હવે દુખમ ના રહેવાય ના રેવાય બંગલો કરીને રોય પણ આપણો દુખાવ જો મેળા આવો કયો પેલો બાજુ બંગલો કહું તાળ અરે પણ જમીન ને ઘર આલો તો તમારે જે બનાવો બનાવો ના જો અમે વિચારીએ છીએ હજી પ્લાનિંગ ચાલુ હજી મગજ વાતો મને હવે વિચારતા વિચારી પછી ગયો આ તો મને હવે વાત કરી ને એટલે કીધું મુકો આવું મુકો અમારું તો વખતું સજ અને એમ લેતા જ નાખો બધા ભેગા કરીને પછી કોકનું કર્યું કશો તો નહીં આપણે બધા ભેગા કરીને જાહેર આવવાનું છે હા આપણે તો ફંજી લેવું ના ના ફંજી ના લેવાનું દાન હું તમારું કારણ થયું આવું અચાનક તો શું કારણ અમને તો થાય આ પેલો ગધેડો આવ્યો હતો ને ખેતરમાં એક પણ એને તો કશું કીધું જ નહીં બચારે કોક તો ચડાવીને જ ગયો છે એનો આ રે એને પૂછો પૂછ્યો એ મેં તો મને પૂછતો કે મારા ખેતરમાં અમુક મકાઈ વાઈ ગયા ને પેશન ચારે થાય આ મકાઈ આવું ને એક વાત હોય ચોમાનો આ હેરો બાવળિયા વાઈ મકાઈ થાય હવે
એટલે બાપા આને કહેતો તો શીખે છે પછી ને. એને એમ નહીં કીધું કે મકાઈ વાવું એટલે તો કે હા ઝાડ વાવું મૂકો ઝાડ તો ના વવાય એટલે મૂકો મકાઈ વાઈ કાઢ તે પહેલા સારે થાય ને મકાઈ વેકવા તો હા જ બરોબર હા આબા દે આ શીખર ઈ ખબર હે તું રે વરસાદ જઈ અહીંયા. એ તો હા પડી ગયા આવો બેહો બેહો ઈ બાજુ તારે ઈ આ ઈએ. એ લાવો મો ઇંતજાર ઈ બાજુ તારો જો કે કેમ મોસમ તમે આ બધા તો રે ઓય આ નાવો તો પડદો ખોલ ના કોઈ યાર ના યાર વરસાદ આવે એટલે આ તો તમને દેખાય યાર હું તમારું શું ઘર છે એનું ખોલવા દેવું બોલાય વાત રોટા કે તમને વાહ થોડા આ વરસાદ એ વાત સાચી ઓડે વાય ના દે એમાં આટલા ખાતું નહીં ડાળવા દે બુદ્ધિ પકડો હિંમત કર તમે આયા હાલ તમ લો જી તો બોલાય મેં કદાચ બોલાય આ શીરો મક્ખા બોલાયા કે ભાઈ ખાઈ મેચ બે હું કેવું કાઢે જીરો મગ હવે આપણો મારી વાત આપણે મેઠાબાના સુભાઈનો અમતી વાત છે ખબર કે મેઠાબાના સુભાઈ આલું છે બે ઘર 10 વીઘા જમીન અને મોટર આ 10 વીઘા નહીં 15 વીઘા 15 વીઘા હા જે હોય તો વારી બરોબર અને આયા ઈ કોઈ મારા બાપની મીઠોની કે હું રાખું બરોબર તારે ઈ કોઈ હું તો કોક કામ તો છે તાણે સુભાઈ લેતા છે તે નિશાની મેઠા પણ આપી દો હા તે હું તો એમ કહું લે ઇવેન્ટ લઈ ગયો ને હાલ હું તો ના પાડું કે હા લઈ લ્યો ગમે તે હોય અમે મેઠા જે હોય. વિચારજો બસ કેતા ના તમારે વિચારી લેવાનું થોડો તો જો ગધેડો ગઢિયો ઘટિયાને તમારું કામ ઘટિયાને આપણે લેવા દેવા એવો હજો કહું કેવું ગોળનું પીપળ છે કાઢ્યો ઓહો એ તો જ્યાં બહાર હતા જો ચોગન તે ચોક જતા ઓમાં મળ્યા ડોશીને લેવા ગયા. હા ચોક જતા હતા છત્રી લઈ ચોગન ડોશી લેવાનો. કે કોણ ગયા જુનાગઢ પિયર. પિયર હા. ડોશીના હા તે આપણું કઈ દે સારું રહેવું છે હા ના કહેવાનું નહીં પૈસા લે બધું એ તો હા જેના નસીબમાં એનું હમ. શું કરું કેડો એ મેળામાં વિચારીને કહેવાનું ઈવન ઘર લેવું ઘરમાં તમારું લેવું કે? ખજાનાનો નકશો એવો હોય એ તો આમાં ગમે તે જ ના હોય તમારા નસીબ હળહળથી ઉતા કરો લઈને દે ને ઈમાં યાર રોશો ને આ તો રોવી તમારો નજીક નહીં ભાવ હરાક ગયો. આ લેવાનો આપણો છેલ્લી નિશાની મારી હા બે ઘર તમારો જમીને મારી હા હા કશું વાહ, વાંધો જો એમાં રસ્તા પર આવી ગયો. હા. હજી વિચારજો ચોપડો લેતા આવું બધું ખાતર કરી આલો પછી તમને નિશાની આલ દઉં તેમ ઉપર હા તો બરોબર બરોબર કાગળ પર સહી કરજો. હા કાગળ હાલ જ ચોપડો કાઢું ને કાં તો ફરી જોય બા. આ તો હું છે ના, આનો વળી માલ બાલ જો હાથમાં આવી જાય જો આમાં આનું બહુ ને થોડા કાગળ સહી કરે ને. પૂરપૂરા સહી આવે કહેવાય. પહેલાના એનું બધું બતાઈ ગયેલું હોય એ તો ગમે તે જ ના હોય કાંઈ તમને ને કેવું આમ ખબર હશે ભાઈ ના હોય બરોબર કાંઈ ઘરમાં પેન લઈને આવું એવું હોય? તાન પેન લેતા આવું બે દા ચેન્જ થાય જમ્યા હતા તાન એકલી વાર છે એટલી જોઈ મોનું 10 વીઘા જમીન આલવાની 12 વીઘા 15 વીઘા. બેન બેન જરી પેન ચડી જાય પેલા ઘંકો પડી લેડો બાર અમને કાગળ જોઈ લે જરા કમ્પ્લીટ ચેક કરી લે હા આ બધું કમ્પ્લીટ લખેલું લે આપણે નેતો સહી કરી દે ઓહો પેન આરીએ એ સુરત બાજુની લાગે હો હા નવી પેન નવી નીકળી એ નહીં આટલા આટલા આ લ્યો પગાર છે નહીં કી ઓહો અવળું લખ્યું નહીં બીજી બે ત્રણ જગ્યાએ છે ભાઈ હવે ત્રણ આ જગ્યાએ બધું હજુ એક આ બાજુ રહ્યું બાર બારો કે આખું નામ લખો ભાઈને આલુ શું 1 2 3 4 એ વેલી સહી લેવાની જ છે 100 જણા સાક્ષી ઉભા રહો બાચી મેલી તો દેવ મેલવાન નહીં બે વિચારા ટાઈમે હવે સહીઓ થઈ ન કર આટલા કરજો લે ઘસી નાખો ને તમે હેડો એટલે આટલા જ છે ને હા હોય એકમ ઘસી કાઢો ને તો લાઈન છે હું તો ના કરું જમવા. હવે સાચી તો કરવી પડે કે યાર સહી તો ચાકીમાં ચીડી તો ટૂંપું ખાઈ દો. કોઈ કોઈ આ સહી કરી હોય ને ઈવેલી નો વાપરો આવે. પણ લસ્યું હોય યાર ઈ વળે કે બધું આલુ
તાણ કર દેવાય ઈવન રહેતા નહીં લાગતું નથી. નહીં. છોકરો કેસ કરે તો પણ આ લસ્યું આપણે બતાવતો કેવું ના પાવું કે સ્ટાઈલ આ આપણે ઉપરથી એવડો કેસ કરવાનો તાન. આ હું તો જુઠ્ઠી કરું વાહ ચુઠ્ઠી વાહ. હું તો જુઠ્ઠી જ કરું તને આમ તો લ્યો તાર. આવા ડાયલા ના લો હા માં તું એ લ્યો બસ મિલ દે હાચવી આ લે આપો પતી ગયું ને તમારે હા હું તમે જઈએ કહો દો જો ખરે આટલું તમે સાક્ષી માં રાખવા સહી જ કરવા બોલે આ ચોમાના તાળ તો ભગા તે હિરણ માં ખવડાવવાનું તાન એટલો મોટો બચવા થયો છે. પછી એ તો રાજ્ય આવે તો પૈસા રાખવાનું છે ધીરજ તો આમ તારે લે એમની મેં એવું દુખવાડવાનું નહીં તને ચોખ્ખું કહી દઉં તો તારે તમે આવો તાણ આપણે બનાવો તો તૈયાર નહીં કરવા મુખવડાય પછી ચિંતા ના કરજો તમે ખવડાવી દે તાણ. તું હાલ પેનાના કહું મોથા તોડવા તમે હારું ખો ઘેર બારો ઓહો શું કેવું? અમે રોજ લઈને જઈએ કયો શું કેવું વાત સાચી કશો વાંધો નહીં. હવે જવું હોય તો જો તાણ. હઉ રોટો તારે ખાઈ કુટુંબ એ તો માલ દીવી એમ. અમાર નહીં જવું હવે તે તો ખરા ને. નહીં જમ હવે જઈએ. અમને કયો ખજાનો હું ના આ કેવું ના પાડે છે. હું લૂંટાઈ જાઉં યાર રાતે રાત તે ચોપડામાં સહી ફાડી નાખો ચોપડો કાગળ લાવજો તો આપણે સહી લઈ લઈ લેજો લેજો તો ને ઘરમાં લઈ લેજો. આપણે લઈ જઈએ કઈ વાર સહી હું રાતે રાત લૂંટાઈ જાઉં નહીં કેવું હું તો કહું પણ એને ના પાડે નહીં યાર. કે હમ ખોનજી કે ભાઈ એ તો બા આપણે કેસી છું ભાઈ બરોબર એ તો હું કીધું એ તો મેં તો વાત કહેવાય તમને. હું પોતે કીયો ભાઈ ત્યાં આ વસ્તુ હતું ના હોય તો પેલા વોકળા બેસજો એટલે આવશે ઈ કણ. આ કાળા મુઢા તો ચોય પેલું એ નહીં ચોય રોયે દાડો છે ઓ મેઠા બાતા બુરા છે થવાના આ ગામમાં કોઈ ગોઠીવા નહીં કરોડપતિ જ છે. હા ઓય ચાલો રમાઈ જઈ હાની ચાલ અમને તો ખબર આ બધી અમને તો બધી ખબર હે. હા, એ કશી એવી તો અમારે સાઈ લે રમવી પડે. અમને સહીઓ કરવા અમને તો ખબર હે. લે હેડો તો સાક્ષી કોઈ સહી કરાવ તાન આ નહીં કહું એ તો મુજે જાઉં બા તારા જવું જ જાય ને બેહું જ બે ના ના હું બે આવું આખી વાત થોડી પડશે ને. લેતા જોજો બોલે તમ. છેલ્લી નિશાની છેલ્લી નીકળી આલો બાપાની શું હતી એ? ઉભારો લેતા આવતા ને. આલી તો પડશે તાર હા, તમે તો ના પાડી હાલવાની. ના ના પાડી પાડી મેલો મેલો પછી ના નહીં પાડી જો લેતા રામ ભાઈ, ના ના મેલો પછી કોણ બધું કીધી? મેલું ચા, કોફી બોફી બધું હું મેલું. કહું હા. ગાડી બોલાવી દી ઉપર ગાડી પેલા બોલાવીએ પછી તો પેલા વસ્તુ શું હોય એમ તો પેલા એક ચક્કર કોણ આપણે પેલી પેલી ઊંઝોની ગાડી બોલાવી પેલી જીરાવરી આવી પરવાની આ કશો તો બોલાવીએ આપણે ના નહીં પણ પેલા વસ્તુ જોવાનું હોય. વસ્તુ જોવાનું તાર મને મેં થોડો ઘણો આલજો પાયું થોડું ઘણું તો આમ જ છે લે. આમ જ છે થોડું ઘણું ઓમ ઓમ ઓકો. लालच बुरी बला है નિશાને લાવવાનું કહું છું યાર એ રહે જ શું કહો યાર છે. એ રહે જ છે બાપાની નિશાની. બાપુ લક્ષ્મી ગયા થાય તો મને આલ્યું. અત્યારે આડીએ મને હું કરવા આ લીધું મેં કીધું તું જ કર, તમારું લેવું. આમાં તો નિશાળ લેવાની આ નિશાની જ થઈ ગઈ. આ એ જ નામ લક્ષ્મી ગયા. આ લખીને એ જ ગયા. બાપુ એવું કી યાર આ બાપુ લખીને ગયા ને મને આલી ગયા કે હાર્યું રાજ્ય તારફાનું. તે આ અઢારો પૂર્ણ વર્ષ આ બધું જૂનું આડીએ બધું પકડીને બેસી જતા એમ હો. યા હું આ તો મારા ભાઈ જેવા ભાઈ બંધ ના ના હવે પતી ગયું. આપણે સહીઓ થઈ થઈ ગયા સાઈડમાં જતા. મેં પહેલે ચોખવટ કરી દીધી કે ઘર લે આ શું કહેવા આવ્યું આરું લેવું હોય કે જમીન લેવી છે? જમીન લેવી ના હવે ના મળે પણ હવે તો બધું થઈ ગયું. આમ સમજીને સમજીને નહીં યાર કટકોય નહીં. સમજી એક ચેરોય ના મળે સમજુ. તો ક્યાં કી યાર તું બધું અરે યાર આવું ના કરે યાર આ પૂરી લાલચ તમે તો લક્ષાયેલી રૂપાઈ નું આલ્યું ખાલી એ મને તો. બાપાએ આલ્યું એવું નહીં આલ્યું. મેં કીધું પણ હું આવું તો ના હોય આપતી તો તમે તો તે પણ મેં નતું કીધું. પોતાના ભાઈના ઉપર ગદ્દારી કરો તમે શરમ આવે છે? બાપાએ આલ્યું. મેં કીધું હું રાખું ના મારે લેવું. મેં ના પાડી લઈ લેમ. અરે યાર હું આને તો હું ઓને તો હું ચાટવાનું કાકડિયાને ખાલી મારે એ ગમે તે જ ના કરો મારે હું જોવાનું હવે. એમ તો બા 3 વીઘા ગઢેલ છે બા એક વીઘો અડધો વીઘો ય નહીં. જો આ ઉતારમાં તું બધું કરાવડાવ્યું અરે હું બધા બોલાયા હવે તમે સાક્ષીમાં બધા પેલું કરાયો તો એમાં મારે હું લેવા દેવા વચમાં નહીં થાય ના લગી રે નહીં.
તમારે કેવું તો મને તો કહેતો વિચારજો લે વિચારજો હજી ઊંધું. એક હું વળી કહું આ એ વિચારવાનું કે છે કે કાગળિયું લેવાનું એટલે કાગળ તમારે આવ્યો હવે આટલો હાથ પાપા નિશાન રાખજો કે પૂરી લાલચ ભાઈ લ્યો હાથું ટકબમ તમે રાખજો મેળ દઈ કોમ ગયો. આવે તમારી લઈને આવી ગયા હોતે અમારે તો હું કોમમાં આવે કશું મેલ્યો રહ્યો તો કોમમાં આવે કે હવે હાથવાનો મને પેન રોડ પર સાપુ કરજો ને હા. પડે રહેજો ચોમાના ટચક પછી સોટાઈ કર બધા હાથ મારતું એટલે ટેબલ જતા રહેજો ખરાબ આમ ઈ જ જવું પડશે તાણા હું હવે આબા તો કોઈ બેહવા નહીં દે હું તો નહીં કરું મેં પગે ના મેલતા આમ ભૂલથી થોડું તો સેટિંગ કરી આલો ના ના હા ચોમા આવું તો ચોમાનું કાઢ્યાલો ખાલી હવ ના ના એક ઉધેડ વાઈ ખાજો ઈ નહીં પણ ચોમાવું તો એટલું કાઢ્યાલો તો સારું હતું મેં પહેલા કીધું તું પણ. મેં પહેલા કીધું તું ચોખવટ કરી દી ના કરી હોત બરાબર નહીં ચોખવટ કરી એ સાચી હતો જ ભાઈ ઈવન તો તમારું લેવું તે રે કે મારા લેવું હું આ લીધું જબરદસ્ત ફસાઈ જાય ને એ તો પણ એ તો પાછળ હું આપણે એવું કરી છે તાન કે અમે તો 15 વીઘાના જમીનના માલિક થઈ ગયા ને 2 ઘર ને આપો તો રોડ ને આ તો જલસા છે લ્યો અમારા જલસા જ છે કે આવું ચિંતા હતા અમારે તો કેમ પેલા તો રોડ પર રોડ આવી ગયા હવે તો તમે ફરી હો ગમે એમ ભર આવજો હા હા ઓ આબાદ લમણો ના કરતા ને. જીવનમાં કાંઈ કોક તળો બોલાવજો પાહીમ કોક તમારા ચલો હા, સર્વ તો મોજ તો ના પાડી હું તો બોલાવી. વીઘા ના પછી શું કરવાના છો જો કે મુએ દઉં તાર આમ શું કરી એવું નહીં તમારે ચાબા પીવે જ બેહો તાણે તમે ચા મેળશો તાણે પાછો કે એના કરતી તો મારા સીતામાં જીવો ને તો હું ચા 2 ફૂટો વધારે વાટી લઈને આપતો જોઉં છો તો જો કે તમે વાઢ્યા હતા હું લે બે આ વરસાદ રહી ગયો હોય એટલે હવે જવું ને હવે જો વરસાદ ના કોટા પરાવાનું તો સજ અમે વગર કીધે ભણાવવાનું હોય તમે હું પોલી પાછું યાર હા એટલે વાજો વાજો મેલાવજે વાજો મને ખબર હતી તારા શકન કરો ને એટલે આવું જ થાય તે તમને કહું છું તારે પીવા ના નહીં રહેતા પણ હું કરે પણ કોમ છે ને તારે જો તમે કોમ હોય ને પીવી જ બેહો ના હવે નહીં પીવી હવે તારા શકન થઈ ગયા બધું થઈ ગયા ને હવે થઈ ગયા હવે અમ્મા અડી ગયા લડો તાર એ આવજો તાન એ હા હાય હાલ કરી જમીન તો આવી જાય કોક કરીને બે ઘરે આવી ગયો મેં તો બહુ ફરી જતા આવો જિંદગીની રમત રે